ભાવનગરના પાલીતાણામાં પૈસાની લેતી દેતી મામલે બે પક્ષો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ જીવલેણ અડફેટે બે યુવકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને લોહીલુહાણ યુવકોને પ્રથમ પાલીતાણાની હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ કમનસીબે હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન એક યુવકે દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય એક યુવકની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે મોતના મરણતોલ જંગ સામે લડી રહ્યો છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો પાલીતાણાના ઘટના સ્થળે તેમજ ભાવનગર હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે મામલાની ગંભીરતા જોઈને તંગદિલી ન ફેલાય તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલમાં મૃતકના સૌને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.